ના ફોને જબરો છો, સવારે ઉઠાડે, બપોરે જમાડે, પણ રાતે હુવડાવવાનું ભૂલી જાય. જોજો માસ્તર મોબાઈલમાં એટલા બધા ખોઈ ગયા છો. હું કાલે તમને પૂછતી હતી કે ચા પીશો, તો મને કે કોમેન્ટમાં જણાવજો. તે મંગળા, તું આખો દાડો ફોનમાં જ હોય છે ને? હું તો તમારી ઓનલાઈન શોપિંગના ઓર્ડર જોતી હતી કે એના પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશું તે. હે સાચું કહું, હવે તો મને એવું લાગે છે કે આ મોબાઈલ ના હોય ને તો હું ઓફલાઈન થઈ ગયો છું. મોબાઈલનું નેટવર્ક તો ફૂલ છે માસ્તર, તો ઘરના લોકો સાથેનું કનેક્શન ઠીક થઈ ગયું છે. અરે બાપુ, મગનિયા, તું ગણિતનો સાહેબ છે ને? હા બાપુજી, તું ગણિતનો સાહેબ છે ને દીકરા, તો હિસાબ કર કે કેટલા કલાક તારા મોબાઈલમાં જાય છે અને તારા પરિવારના કેટલા કલાક આપે છે. બેટા થોડું હિસાબ કર. બેટા મોબાઈલ ખરાબ નથી, પણ મોબાઈલના ભોગે પરિવારને સમય ના આલો તો વિચારવું તો પડે ને. પપ્પા, તમે મને પૈસાનો ફોન નતો વાપરો, પણ આખો દિવસ તમે ફોનમાં જ રહો ને. અરે આ બાળકની વાતમાં વાઈફાઈ જેવું કનેક્શન નીકળ્યું. બોલો મગનિયા, જમાનો બદલાય એ તો સારી બાબત છે, પણ માણસથી દૂર થઈ જાય એ થોડી સારી વાત કહેવાય. બેટા બેટા, જૂના સમયમાં આજે બધા બેહીન વાર્તાઓ સાંભળવા ભેગા થતા, પણ અત્યારે એક જ ઘરમાં બધા જુદા જુદા રહો છો, એટલે અમને ચિંતા થાય ને. ના બા, મગનના પપ્પા સાચું કીધું ને. આજથી નવો નિયમ, રોજ હોજે જમ્યા પછી કોઈએ 1 કલાક મોબાઈલ વાપરવાનો નહીં. સારો નિર્ણય કર્યો બેટા. રોજ રાત્રે 1 કલાક મોબાઈલ મૂકીને પરિવાર સાથે બેસવાનો નિર્ણય તારો. હા હા હો, રોજ સાંજે 1 કલાક બધા ભેગા થઈને બેસીશું, કોઈ મોબાઈલ નહીં જોવે. અને બધા પરિવારે જોડે બેહીને વાતો કરવાની, મજા કરવાની. તો સારું કર્યું, રોજ રાત્રે 1 કલાક બધા મોબાઈલ મૂકીને પરિવાર સાથે વાતો કરશે. હા, ચાલ આવો બેટા. જોઈને પીપળા તોડી. જોઈને વાપરી લેજો મંગરા કવડી, રોજ નાસ્તો જ હોય છે. હા હા પાક્કું, રોજ ચા નાસ્તો બનાવી આપીશ. આજે સમજાયું, સાચું કનેક્શન મોબાઈલ નું નહીં હોતું, આ પરિવારના સભ્યોનું હોય છે. Pablo.